અમદાવાદમાં ગઈકાલે 19 ઓગસ્ટ ખોખરાની 7th ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીનું મર્ડર કરી નાખ્યું. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચ્યો છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલ ખાતે પણ ખસેડાયો છે, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત વિદ્યાર્થીના પરિવારજનો, વાલીઓ તથા વિદ્યાર્થી સંગઠનો મોટી સંખ્યામાં શાળાએ પહોંચીને તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી શાહ આલમનો રહેવાસી છે. ટોળું જ્યારે શાળામાં ઘૂસ્યું ને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ, ટુ વ્હીલમાં પણ તોડફોડ કરી નાખી. એક સ્ટાફની બોજી પકડીને તેને ઉપરના માળે લઈ ગયા. પરિસ્થિતિ જોઈ તે નિયંત્રણ બહાર જતી રહી હતી. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા અને પોલીસ પણ શાળાએ પહોંચી હતી. લોકોના ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને મારવાનું તો ચાલુ જ રાખ્યું હતું. ટોળામાં ખૂબ વધારે પડતો આક્રોશ વ્યાપ્યો હતો. શાળામાં પરિસ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી હતી. ત્યારે પણ ટોળું મારતું હતું, જ્યારે સ્ટાફને બચાવીને પોલીસ લઈ જઈ રહી હતી. પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી હતી. બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર પણ બેસીને ચક્કાજામ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મણિનગરના ધારાસભ્ય ડીસીપી બળદેવ દેસાઈ અને એસીપી પણ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સાથે જ બજરંગ દળ, વીએચપી, એબીવીપીના કાર્યકર્તાઓ પણ કેસરી ખેસ પહેરીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શ્રી રામના નારા લગાવીને શાળા ખાતે પહોંચ્યા હતા. સ્કૂલની બહાર લગભગ 2000 કરતા પણ વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને લઈને હાય હાયના નારા લગાવ્યા હતા. જોકે પોલીસે લાઠીચાર્જ કરીને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. પણ આ ઘટના સમગ્ર સમાજ માટે, દરેક લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યારે ધોરણ 8નો વિદ્યાર્થી આ મનોસ્થિતિ સાથે એ વિદ્યાર્થીનું હત્યાની ઘટનાનો અંજામ આપી દીધો છે, તો એ બાળકની વિચારસરણી અને એમની મનોદિશા કઈ દિશામાં જઈ રહી છે, આ સમાજે પણ વિચારવા જેવું અત્યારે બની ગયું છે. નમસ્કાર.